નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં ગણિત વિષયમાં વાર્ષિક પરીક્ષા 2026 માટેનું જે એસાઇનમેન્ટ છે એમાં વિભાગ સીમાં ચેપ્ટર નંબર 9 ના આગળના દાખલા જોઈએ, જેમાં ચોથો દાખલો છે મિત્રો કે પી કેન્દ્રિત વર્તુળમાં એબી અને સીડી બે સમાંતર જીવાઓ છે. આ પી કેન્દ્રિત વર્તુળ છે એમાં એબી અને સીડી કેવી છે? સમાંતર જીવાઓ છે. કેન્દ્ર પી એ એબી અને સીડી વચ્ચે છે, બરોબર. આ પી કેન્દ્ર છે ને એ એબી અને સીડી જીવાની વચ્ચેની તરફ છે. જો AB બરાબર 20 હોય, અહીંયા AB નું માપ કેટલું છે? 20. CD નું માપ કેટલું આપ્યું છે? 48 હોય. વર્તુળની ત્રિજ્યા 26 સેન્ટીમીટર હોય, તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરનું અંતર એટલે એની ત્રિજ્યા થઈ એટલે કેટલી થઈ? 26 થઈ. ક્લિયર? તો AB અને CD વચ્ચેનું અંતર શોધો. એટલે કે AB અને CD વચ્ચેનું અંતર એટલે કે આ જે અંતર છે એ શોધવાનું છે આપણે, બે રેખાઓ વચ્ચેનું. તો આપણે અહીંયા નામ આપી દઈએ, જે ઊભી રેખા છે એકનું નામ M આપીએ અને બીજાનું નામ N આપીએ. ક્લિયર? તો લખશું અહીંયા આપણે કે P કેન્દ્રિત વર્તુળમાં જીવા AB સમાંતર જીવા CD છે. ક્લિયર? હવે લખીએ આગળ કે અહીં કેન્દ્ર P માંથી પસાર થતી રેખા MM દોરો, જે AB અને CD ને લંબ હોય. ક્લિયર? લંબ હોય એટલે કે PM લંબ AB અને PN લંબ CD થાય. ક્લિયર મિત્રો? આ શું કહું છું? PM લંબ AB અને PN લંબ CD થાય. આ રીતે આ બંને જીવાઓનું લંબ હોય ને એવી એક રેખા કેન્દ્રમાંથી પસાર થાય એવી દોરવાની છે. હવે મિત્રો અહીંયા જુઓ કે PM લંબ AB હોવાથી શું થશે? M એ AB નું મધ્ય બિંદુ છે, બરોબર. હોવાથી M એ AB નું શું છે? મધ્ય બિંદુ છે પ્રમેય પ્રમાણે. તો હવે M મધ્ય બિંદુ હોય તો અહીંયા આપણે લખી શકીએ કે AM બરાબર BM બરાબર આખું માપ કેવું હોય કે AB ના અડધું હોય. AM અને BM સરખા છે અને એનું માપ કેટલું હોય કે AB ના અડધું હોય. તો હવે અહીંયા AM બરાબર BM બરાબર AB કેટલા આપ્યા છે પક્ષમાં આપણને? તો કે 20 આપેલા. છેદ ઉડાડીએ એટલે કેટલો જવાબ આવે? 10 આવે. ક્લિયર? તો AM અને BM નું માપ કેટલું થયું? તો થયું 10. આપણને માપ મળી ગયું. કેટલું મળ્યું? 10 મળે બંને માપ. હવે તેવી જ રીતે બીજું શું હતું કે PM લંબ શું હતું? PM લંબ CD. તો લખીએ તથા PN લંબ CD હોવાથી N એ CD નું મધ્ય બિંદુ છે. તેમ જ વસ્તુ માટે શું થશે? CN બરાબર DN બરાબર કેટલું માપ થાય? તો કે CD ના અડધા જેટલું થાય. માટે CN બરાબર DN બરાબર 1/2. CD નું માપ પક્ષમાં કેટલું આપેલું? 48. ભાગ ઉડાડીએ એટલે કેટલો જવાબ આવે? 24. માટે CN અને DN નું માપ કેટલું થયું? 24 મળે આપણને. ક્લિયર મિત્રો? તો એનું માપ કેટલું થયું? 24 થયું. તો આ બંનેના માપ કેટલા થાય? 24. હવે આ કેવા છે? લંબ છે બંને ખૂણા, એટલે કાટકોણ ત્રિકોણ થયા બંને. તો હવે આપણે શોધવું હોય તો શોધાય કે PM લંબ AB હોવાથી આપણે પહેલા લખી દઈએ કે ત્રિકોણ BPM માં બરોબર. એટલે કે આ ઉપરનો જે ત્રિકોણ છે એમાં PM લંબ AB હોવાથી પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે કે
કર્ણનો વર્ગ મતલબ પીબી સ્ક્વેર બરાબર પીએમ સ્ક્વેર વત્તા બીએમ સ્ક્વેર. ચલો આપણે પીએમ શોધવાનું છે એટલે બીએમ સ્ક્વેરને બરાબરની સામે લઈ જઈએ એટલે પીએમ સ્ક્વેર બરાબર પીબી સ્ક્વેર માઇનસ બીએમ સ્ક્વેર લખી શકાય. કિંમત મૂકીએ. પીબીનું માપ કેટલું છે તો કે 26 એનો વર્ગ ઓછા બીએમનું માપ કેટલું છે 10 એટલે કે 10નો વર્ગ. ચલો 26નો વર્ગ કેટલો થાય 676 અને 10નો વર્ગ 100. 676માંથી 10 જાય 100 જાય સોરી તો 576 થાય એટલે પીએમ સ્ક્વેર કેટલું મળ્યું 576. ક્લિયર. હવે બંને બાજુથી વર્ગ દૂર કરીએ તો 576નું વર્ગમૂળ કેટલું હોય 24. તો આપણો જવાબ કેટલો હશે પીએમ બરાબર 24 આવે. ક્લિયર મિત્રો. તો પીએમ બરાબર કેટલું મળ્યું આપણને 24 મળ્યું. હવે શું કીધું છે આપણને કે બે વચ્ચેનું અંતર શોધવાનું. એટલે આપણે પીએન નું અંતર શોધ્યું પણ આ અંતર તો હજુ શોધવાનું. તો સેમ વસ્તુ કે પીએનડી ત્રિકોણમાં ખૂણો એન કેવો છે કાટખૂણો છે એટલે કે સેમ જ વસ્તુ થશે. તો લખીએ કે પીએન લંબ સીડી હોવાથી શામાં ત્રિકોણ પીએનડી માં હોવાથી પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે કે અહીંયા આકૃતિમાં જોઈએ પીડીનો સ્ક્વેર બરાબર પીએન સ્ક્વેર વત્તા ડીએન સ્ક્વેર. તો લખીએ અહીંયા આપણે કે પીડી સ્ક્વેર બરાબર પીએન સ્ક્વેર વત્તા ડીએન સ્ક્વેર. શોધવાનું શું છે પીએન તો ડીએન ને બરાબરની સામે લઈ જઈએ એટલે પીએન સ્ક્વેર બરાબર પીડી સ્ક્વેર માઇનસ ડીએન સ્ક્વેર થાય. કિંમત મૂકી દઈએ. પીએન સ્ક્વેર બરાબર પીડી બરાબર કેટલા હતા 24 તો કે 24નો વર્ગ ઓછા સોરી પીડી કેટલું છે 26 છે આપણી જોડે 26 અને ડીએન કેટલું મળ્યું દેખો આ રીતે પીડી કેટલું છે 26 અને ડીએન કેટલું મળ્યું 24 એટલે કે 26નો વર્ગ ઓછા 24નો વર્ગ. ચલો 26નો વર્ગ કેટલો 676. ક્લિયર. અને ડીએન એટલે 24નો વર્ગ કેટલો છે 576. 676માંથી 576 જાય કેટલા વધે 100 એટલે પીએન સ્ક્વેર કેટલું મળ્યું 100. બંને બાજુથી વર્ગ દૂર કરીએ તો 100નું વર્ગમૂળ કેટલું થાય 10 થાય. ક્લિયર મિત્રો. તો હવે તમારી જોડે પીએમ આવી ગયું અને પીએન આવી ગયું મતલબ પીએમ કેટલું 24 અને પીએન કેટલું મળ્યું 10. હવે તમારે બે વચ્ચેનું અંતર શોધવું હોય તો એમએન બરાબર તો અહીંયા લખશું કે એમએન બરાબર શું થશે કે પીએમ વત્તા પીએન. ચલો પીએમ કેટલું છે 24 અને પીએન કેટલું મળ્યું 10 મતલબ કેટલું મળ્યું 34 સેન્ટીમીટર મળ્યું તમને. તો અહીંયા જવાબ કેટલો આવશે આપણો મિત્રો બે જીવાઓ વચ્ચેનું અંતર એબી અને સીડી વચ્ચેનું અંતર લખશું કે એબી અને સીડી વચ્ચેનું અંતર 34 સેન્ટીમીટર થાય. ક્લિયર મિત્રો. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ દાખલા નંબર 5. તો 5મા નંબરના દાખલામાં કીધું છે કે આપેલી આકૃતિમાં જો ખૂણો BCD તો આપણે અહીંયા ખૂણો જોઈએ ખૂણો BCD એટલે કે આ ખૂણો 40 અંશનો છે બરોબર આ 40 અંશનો. જો BAE એટલે કે આ ખૂણો 65 અંશનો હોય તો ABC અને D ની કિંમત શોધો. સોરી ABC અને D ની કિંમત શોધો. અહીંયા D લખવાનું રહી ગયું છે. ABC અને D ની કિંમત શોધો. ક્લિયર. તો જોઈએ આપણે આકૃતિ પરથી જ પહેલા તો તમને ખૂણા કેવી રીતે બે ત્રિકોણ લાગે છે એક વર્તુળ છે. તો પહેલો ત્રિકોણ એક આ મોટો બને છે એમાં બે ખૂણાનું માપ છે ત્રીજા ખૂણાનું માપ નથી. તો આપણે લખશું ત્રિકોણ ACE માં. તો શરૂઆત કરીએ આપણે એકદમ સહેલો દાખલો છે ધ્યાનથી સમજશો તો આવડી જશે. તો લખીએ
ત્રિકોણ ACE માં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો. આ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો? 180 અંશ. તો પહેલો ખૂણો લખીએ આપણે, તો ખૂણો ACE, ખૂણો ACE વત્તા ખૂણો CAE વત્તા ખૂણો શું લખ્યું? CAE અને A આવી ગયો અને C આવી ગયો. હવે રહ્યો E, ખૂણો AEC બરાબર 180 અંશ. થઈ ગયા ને? પહેલો ACE એટલે કે આ ખૂણો, ખૂણો CAE એટલે કે આ ખૂણો, અને AEC એટલે કે આ ખૂણો. ચલો હવે બધાના માપ આપ્યા છે. તો આ માપ કેટલું છે? ખૂણા ACE નું માપ કેટલું છે? અહીંયા જે ખૂણો છે 40 વત્તા CAE નું માપ કેટલું છે? 65 અંશ. અને ACE એટલે શું છે? D બરાબર 180 અંશ. બંનેનો સરવાળો કરીએ તો કેટલો થશે? 105 વત્તા D બરાબર 180 અંશ. કારણ કે ACE બરાબર શું હતું? D હોવાથી 105 ને બરાબરની સામે લઈ જઈએ તો 180 માઇનસ 105 એટલે D બરાબર કેટલો થશે? 75 થાય. ક્લિયર? તો પહેલો D નો જવાબ કેટલો આવ્યો? 75. તો D ના સ્થાન પર લખી દઉં 75. હવે મિત્રો જુઓ, આ જે ચતુષ્કોણ બને છે, એક આખો આ ચતુષ્કોણના ચારે બિંદુઓ વર્તુળ પર છે એટલે આ ચક્રીય ચતુષ્કોણ કહેવાય. તો લખીએ અહીંયા કે અહીં ચતુષ્કોણ ABDE ચક્રીય ચતુષ્કોણ હોવાથી, ચક્રીય ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય મિત્રો? 180 અંશ. તો ખૂણો B અને ખૂણો E બરોબર, આ જે ખૂણો છે મતલબ A અને D નો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો લખશું અહીંયા ખૂણો ABD વત્તા ખૂણો AED બરાબર 180 અંશ. ચલો ABD એટલે શું છે? A માપ. અને AEB એટલે શું હતું? D બરાબર 180 અંશ. માટે A વત્તા D એટલે કેટલા છે? 75 બરાબર 180 અંશ. માટે A બરાબર કેટલા થશે? 180 માઇનસ 75 એટલે કેટલું થાય? A બરાબર 105 થાય. ક્લિયર મિત્રો? A નું માપ કેટલું મળ્યું? 105. ક્લિયર મિત્રો? તો એ ખૂણો કેટલો મળ્યો આપણને? 105. હવે મિત્રો આપણે જોયો ખૂણો C શોધશો. હવે આ જે આખી એક રેખા છે, હવે આ રૈખિક જોડ બનશે અહીંયા આ ખૂણો આ રેખાથી. તો આપણને આ ખૂણો શોધી લઈએ તો પછી રૈખિક જોડનો ખૂણો કરીને બહારનો C મળી જાય. તો જોઈએ કે તથા લખીએ ખૂણો BAE તથા ખૂણો BAE વત્તા ખૂણો BDE બરાબર કેટલો છે? 180 અંશ ચક્રીય ચતુષ્કોણ હોવાથી. બરોબર? આ બી માટે નિશાની કરી દઈએ. માટે BAE નું માપ કેટલું છે? 65 અંશ વત્તા ખૂણો BDE બરાબર 180 અંશ. માટે ખૂણો BDE બરાબર 180 માઇનસ 65 એટલે ખૂણો BDE નું માપ કેટલું મળ્યું આપણને? 180 માંથી 65 જાય તો 115 મળે. કેટલું મળે? 115. ઓકે, આ માપ કેટલું મળ્યું? અંદરનું માપ આપણને, અને અલગ અક્ષરથી લખીએ. આ જે અંદરનો ખૂણો મળ્યો ને એ 115 નો મળ્યો. ક્લિયર? હવે મિત્રો જો આખો રૈખિક જોડ બને છે બરોબર, અહીંયાથી આખો ખૂણો રૈખિક જોડનો છે. તો લખશું આપણે અહીંયા કે ખૂણો લખીએ ખૂણો BDE વત્તા ખૂણો EDF બરાબર 180 અંશ રૈખિક જોડના ખૂણા હોવાથી.
ચલો બીડીનું માપ કેટલું મળ્યું? તો પર જ મળ્યું 115. ઈડીએફ એટલે શું હતું? કે ઈડીએફ એટલે સી હતા, તો સી બરાબર 180 અંશ. માટે 115 ને બરાબરની સામે લઈ જઈએ તો 180 માઇનસ 115, માટે સી ની કિંમત કેટલી મળે? 65 અંશ મળે. ક્લિયર મિત્રો? સી કેટલું મળ્યું આપણને? 65 અંશ મળ્યું. હવે બાકી શું રહ્યું? ખૂણો બી. ક્લિયર? તો આપણને આ કેટલો મળેલો? 105. આ 75 નો મળ્યો, આ મળ્યો 65. હવે રહ્યો ખૂણો બી. બરોબર છે ને? 105 75. ઓકે. તો હવે રહ્યો આપણે ખૂણો ડી. તો હવે મિત્રો જો કહો, અહીંયા પાછો એક ત્રિકોણ બને, ત્રિકોણ એબીએફ. એબીએફમાં તમારી જોડે બે ખૂણા છે. એબીએફમાં તમારી જોડે બે ખૂણા છે. તો આ આખો ત્રિકોણમાં ત્રણે ખૂણાનો સરવાળો 180 થાય. તો લખશું કે ત્રિકોણ એબીએફમાં ખૂણો બીએએફ વત્તા ખૂણો એબીએફ વત્તા ખૂણો એએફબી બરાબર 180 અંશ. ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો કેટલો? 180 અંશ. ચલો બીએએફ નું માપ કેટલું છે? તો કે 65 અંશ. એબીએફ નું માપ કેટલું છે? 105 અંશ વત્તા એએફબી એટલે કે શું હતું? બી બરાબર 180 અંશ. બંનેનો સરવાળો કરો કેટલો થાય? 170 અંશ વત્તા બી બરાબર 180 અંશ. માટે 170 ને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે? માઇનસ થશે. તો બી બરાબર 180 માઇનસ 170. બી ની વેલ્યુ કેટલી મળી? 10 અંશ મળે. ક્લિયર મિત્રો? તો અહીંયા બી કેટલા મળશે આપણને? 10 અંશ મળે. તો લખશું કે માટે અહીં એ બરાબર 105, બી બરાબર 10, સી બરાબર 65 અને ડી બરાબર 75 અંશ મળે. મિત્રો એસાઇનમેન્ટમાં એની જવાબ ખોટો છે, 150 ના થાય. જો 150 અહીં હોત તો 150 ને 65 કરીને તો આ જવાબ તો 180 કરતાં વધી જાય. આ સાચો જવાબ 105 આવશે, 150 નહીં આવે. ધ્યાન રાખજો. ક્લિયર? તો અહીંયા આપણા ચેપ્ટર નંબર 9ના દાખલા પૂર્ણ થાય છે. હવે પછી આપણે ચેપ્ટર નંબર 10ના દાખલા જોઈશું. આભાર મિત્રો.